વાર્ડ નંબર 15ના કોર્પોરેટર આશીષભાઈ જોશીએ પાણી ચોરી કરતા ટેન્કર માફિયાઓ પર લગામ લગાવવા મીડિયા સમક્ષ માહિતી આપી. આજે વડોદરા શહેર કોંગ્રેસના અધ્યક્ષ અને અમે સૌ સાથી કાઉન્સિલર અને કાર્યકર્તાઓએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરશ્રીની મુલાકાત કરીને એમને એક આવેદનપત્ર આપ્યું છે કે વડોદરા શહેરને પાણી પૂરતું મળતું નથી. ખાસ કરીને પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર 4, 5, 6, 13, 14 ને 15 અને 16 આ તમામ વિસ્તારની અંદર પાણીની સમસ્યા પાછલા 5 વર્ષથી છે. જે વેલજી રત્ના સોરઠિયા જેને નવી લાઈન નાખવાનું કામ સોંપ્યું હતું એ 5 વર્ષમાં 50 નોટિસ આપ્યા પછી પણ એને બ્લેકલિસ્ટ પાટલા બોર્ડે ના કર્યો. કોનો જમાઈ છે અમે પૂછીને સભામાં પૂછીને મળી ગયા, પણ એ હજુ સુધી ખબર નથી પડી કે આ વેલજી રત્ના સોરઠિયા કયા નેતાનો જમાઈ છે જેને આ રીતે તમે બચાવી રહ્યા અને જેના કારણે સમગ્ર પૂર્વ વિસ્તારની જનતા અને ખાસ કરીને મહિલાઓને પાણીની સમસ્યા છે. આજે જ્યારે આ વડોદરા શહેરમાં 6 મહિના સુધી સિટી એન્જિનિયર ના હોય, રજા પર હોય અને અનુભવી અધિકારીઓ જ્યારે રિટાયર્ડ થઈ ચૂક્યા હોય ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 209 રૂલ લેવલ થાય ત્યારે જ નર્મદા કેનાલનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવતી હતી. ત્યારે હવે જઈને તંત્ર જાગ્યું છે કે 206 ગ્રેવિટીથી બી પાણી ઓછું થવા માંડ્યું ત્યારે 206 રૂલ લેવલ આવ્યા પછી હવે નર્મદા નિગમ પાસે પાણીની જે માંગણી કરવામાં આવી રહી છે એ બિલકુલ જ જે તંત્રની નિષ્કાળજી પુરવાર કરી રહ્યું છે. અને આનંદ ફાનંદમાં હવે લોકોની ને સામાન્ય નાગરિકોની ઘેર જઈને અડધાના કનેક્શનો ચોરેલા છે, ખોટા ઇલીગલ છે એમ કરીને વીએમસીની વેબસાઇટ પર રોજ મૂકવામાં આવે છે. ત્યારે મેં અને અમારા સાથી કાઉન્સિલરે આજે અમે કીધું છે કે સૌથી મોટી ચોરી નિમેટાથી સયાજીપુરા વચ્ચે વર્ષોથી થઈ રહી છે. ત્યાં બંધાયેલી બિલ્ડરોની સાઇટો, કોલેજો, સ્કૂલો, કોમર્શિયલ રહેણાંક વિસ્તાર આ તમામ કઈ રીતે પાણી મેળવે છે તો આપને ખબર પડશે કે પૂર્વ વિસ્તારનું 20 થી 25 ml પાણી આ લોકો રોજ ચોરી લે છે. અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ ખાડા કાન એટલે કરે છે કે ત્યાં લાગેલી સ્કાડા સિસ્ટમને પણ નબળી કરી દેવામાં આવી છે એટલે આ પાણીનો હિસાબ ના મળે. ભૂતકાળમાં ફરિયાદો પણ થઈ છે, પણ ગાંધીનગરથી પ્રેશર આવવાના કારણે પોલીસ અધિકારી અને અધિકારીઓએ એના પર કોઈ એક્શન નથી લીધા. જે તે વખતે 50 લોકો પર ફરિયાદ થઈ હતી. આજે 5-7 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. જો ફરીથી હમણાં શોધવામાં આવે તો 150 થી 200 આ ફીડર લાઇન પર ઇલીગલ કનેક્શનો આપને મળી આવશે. હવે કમિશનરે કડક હાથે પગલાં લેવાની જરૂર છે. આશીષભાઈ, તમારો 2 દિવસ પહેલા એક વિડીયો આવ્યો હતો ઇન્ટરવ્યુ પાણી ચોરી માટે, જેમાં ટેન્કરો દ્વારા જે ટાંકીમાંથી પાણી ચોરી કરવામાં આવે છે તેના વિશે તમારે શું કહેવું છે? આ આફતમાં પણ અવસર શોધનારા કોન્ટ્રાક્ટરો છે. પાણીના ટેન્કરના ઇજારેદારોને એક એવી રીતે જે કોન્ટ્રાક્ટ એમને આપ્યા છે એ દિવસ દરમિયાન પોતે ટેન્કરો ભરીને મોકલે છે, પણ સાથે સાથે મારું એવું સ્પષ્ટ માનવું છે કે એમના ખિસ્સામાં બીજી ટેન્કરની જીપીએસની ચીપ પણ હોય છે. ફેરો એક નોંધાય છે પણ જીપીએસ પર ટ્રેકિંગમાં બીજા ટેન્કરની બી એ જ સ્થળની નોંધણી થાય એટલે 310 રૂપિયાનો એક ફેરો 620 રૂપિયામાં કોર્પોરેશનને પડે અને વગર ફેરા મારે એક ફેરો નોંધાઈ જાય. આ પ્રમાણે ધ્યાનમાં આવ્યું છે. એ જીપીએસ ટ્રેકિંગના રેકોર્ડ પણ મેં ઓડિટ ડિપાર્ટમેન્ટને રજૂ કર્યા છે. ત્યારબાદ અમે એક ટેન્કર એવી હનુમાન ટેન્કર પણ પકડી છે કે એને હું હનુમાન ટેન્કર એટલે કહીશ કે ફક્ત 3 કલાકના સમયગાળામાં એ ટેન્કર 10 ફેરા મારે છે અને 10 ફેરા મારે છે ભરીને પાછું સ્થળ પરથી જાય છે તો 10 ફેરા 3 કલાકમાં વાગે ખરા એ પણ એક ચર્ચાનો વિષય છે. અને ત્રીજી બાબત કે જે વડોદરા શહેરનું પાણી છે, વડોદરા શહેરની ટાંકીઓ હોય, સયાજીપુરા, સરદાર એસ્ટેટ, આજવા રોડ આ બધી ટાંકીઓ પરથી પાણી વુડા વિસ્તારની સોસાયટીઓમાં જાય છે. આ ટેન્કરના ચાલકો સંચાલકો પાણી આપણું લઈને વુડાની સોસાયટીઓમાં જે કોર્પોરેશનની હદની બહાર છે ત્યાં જતા વિઝ્યુઅલ ને જીપીએસ ટ્રેકિંગના વિડીયોઝ પણ મેં રજૂ કર્યા છે. એટલે કહીશ કે આ ટેન્કર સંચાલકો છે પાણીના બુટલેગરો છે
પાણીનો વ્યવસાય તો કરે છે, પણ આ ખરાબ સમયમાં જ્યારે આ કોર્પોરેશને ઇજારો એમને વડોદરા શહેરના નાગરિકો માટે અમે મંજૂર કરાવડાવ્યો છે, ત્યારે એનો પણ લાભ લઈને ઉડા વિસ્તારના ગ્રામમાં સિકંદરપુરા હોય, સિગ્મા કોલેજની આસપાસનો અનકોલ, કટંબા, આ બધી જ જગ્યાએ નવી બનેલી સોસાયટીઓમાં સાઈડો પર બિલ્ડરોને ત્યાં આ પાણીના ટેન્કર પહોંચી રહ્યા છે. અચ્છા આશીષભાઈ, બીજો એક પ્રશ્ન એવો છે કે આ લોકોને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પણ જે કોન્ટ્રાક્ટદાર હોય છે એ અસલ તો હોતો જ નથી, થર્ડ પાર્ટી હોય ને થર્ડ પાર્ટીને પકડે તો બીજો કોઈ જ નીકળે છે. આ વડોદરા શહેરના કોઈ પણ કોન્ટ્રાક્ટર લઈ લો, પોતાના જોરે કોન્ટ્રાક્ટ લીધા પછી એ હંમેશા પેટામાં જ કામ કરતા હોય છે, ચાહે પાણીનો કોન્ટ્રાક્ટર હોય, વરસાદીનો હોય, ડ્રેનેજનો હોય, કોઈ પણ કે રોડનો હોય. આ લોકો કોઈ પણ જાતની અધિકારીઓનો એમના પર કંટ્રોલ હોતો નથી. સાંઠગાંઠથી તમામ કોન્ટ્રાક્ટરો પેટામાં જ કામગીરી કરાવતા હોય છે. અચ્છા, હવે આમાં એવું છે કે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેનો કંઈક સમય મર્યાદા હોય છે કે કેટલા ટાઈમથી કેટલા સુધી પાણી ભરી શકે છે, કે રાત્રિમાં પણ કોઈ પણ ટાઈમ ભરી શકે છે પાણી? પાણી એ ઇમરજન્સી સેવા છે. હા, એટલે 24 કલાક એને ચાલુ રાખવું અને નાગરિકો સુધી પહોંચાડવું. એટલે સવારથી લઈને સાંજ સુધી, જ્યાં સુધી ફેરા પૂર્ણ ના થાય ત્યાં સુધી એ ટાંકી પરથી ભરી શકે. એવું નથી, રાત્રિના ટાઈમે રાતના 11 થી લઈને સવારના 4 સુધી એવું કોઈ સમય મર્યાદા હોય છે કે આ ટાઈમમાં અનલિમિટેડ કોઈ રેકોર્ડ વગર પાણી ભરી શકે, તેમાં કોઈ રેકોર્ડ જ ના હોય? એ જે થઈ રહ્યું છે એ ચોરી થઈ રહી છે. એનું પણ અમે ધ્યાન દોર્યું છે કે ટાંકી પરથી જ્યારે કોઈ ટેન્કર નીકળે છે તો કયા નાગરિકની ઘેર જાય છે, એનું સરનામું, એનો મોબાઈલ નંબર, એ ટાંકીના ચોપડાના રજિસ્ટર પર આટલા વાગે આ નંબરનું ટેન્કર નીકળ્યું છે, આ ડ્રાઈવર લઈને નીકળ્યો છે અને આ નાગરિકની ઘેરે ડિલિવરી કરવા જઈ રહ્યું છે, એ પ્રમાણેની પણ કોઈ નોંધણી નથી થતી. ફક્ત એવું કહેવામાં આવે છે કે ભાઈ કોર્પોરેટરના પાસેથી આવેલા ફોનની માહિતીના આધારે અમે ટેન્કર ઠાલવીએ છીએ. આ જ સિસ્ટમની એક ખામી છે. અમે ટેન્ડરમાં સુધારો, દરખાસ્તમાં સુધારો કરવાનો પણ કીધો છે કે ટાંકી પર રજિસ્ટર મેન્ટેન કરવું અને ઓડિટ કરવી, ત્યારબાદ બિલ મંજૂર કરવા, આ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવાનું પણ કીધું છે. એના કારણે જે રાતના ફેરાઓ વાગી રહ્યા છે, જે રાત્રે ઉડા વિસ્તારમાં ઘણી જગ્યાએ અમારા ધ્યાને આવ્યું છે, ખેતરોમાંય પાણી છોડાય છે, તો આ બધી જ બાબત ગંભીર છે. અને ઉનાળાની અંદર જ્યારે ખાસ કરીને આગળથી પાણી ના આવતું હોય અને પાણીનો નાગરિકોને, ટેક્સ ભરતા નાગરિકોને ટેન્કર ના પહોંચે અને ભૂડા વિસ્તારમાં જાય, એ આ બધું જ અમે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે. આશીષભાઈ, એક છેલ્લો સવાલ છે કે વોર્ડ નંબર 4માંથી જે આપ બોલ્યા અત્યારે, અમે બી મીડિયા થકી અધિકારીઓને સંપર્ક કર્યો ને ત્યાર પછી વોર્ડ નંબર 4નું પાણી વોર્ડ નંબર 5માં જતું હતું અને કન્ટિન્યુઅસ રાતે જે 11 વાગ્યાથી લઈને સવાર 5 વાગ્યા સુધી ચાલતા હતા ટેન્કરો. તો અત્યારે જે હલ્લાબોલ થયો છે તો અત્યારે ટોટલી બધા ટેન્કરો બંધ થઈ ગયા છે. મેં આ તમને કીધું એમ કે આ પાણીના બુટલેગરો જ છે. જ્યારે ખબર પડે છે કે જેમ અત્યારે ગાંધીનગરથી લાઈન ગરમ છે તો દારૂના જેમ બુટલેગરો બધું બંધ કરી દે છે, એમ અત્યારે જેમ મીડિયા સતર્ક થઈ છે અને અમે જે પ્રમાણે વિઝ્યુઅલ આપ્યા છે જીપીએસ ટ્રેકિંગના, એ પ્રમાણે હાલમાં કામગીરી બંધ છે. પણ આ પરિસ્થિતિ કાયમી નથી રહેવાની. જેને ચોરી કરવાની આદત પડી છે એ કાયમ માટે ચોરી કરવાનો જ છે. 10 દિવસ પછી આપ ફરીથી જશો તો પાછા એના એ જ ધંધા ચાલુ દેખાશે આપને. કારણ કે અધિકારીઓ પણ સાથે મળેલા છે, ટાંકી પરના કર્મચારીઓ પણ મળેલા છે અને ડ્રાઈવરો, કોન્ટ્રાક્ટરો આ બધા જ નાગરિકો પાસેથી ડાયરેક્ટ રૂપિયા લે છે. મારા ધ્યાને એ બાબત પણ આવી છે કે ફાયર બ્રિગેડના ટેન્કરો પણ ડાયરેક્ટ સીધા ડ્રાઈવરો નાગરિકોને ફોન કરીને ટેન્કરો પહોંચાડે છે. આ પ્રમાણેની માહિતી પણ આવી છે.